સરદાર પટેલ યુનિવર્સિટી થપ્પડકાંડ મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો। પીડિત અધ્યાપક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ। ગત 18 મીના વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપકને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરીમાં થપ્પડ મારતા મુદ્દો ચર્ચાને એરણે ચડતા મહિલા હેડ તથા અધ્યાપક દ્વારા યુનિવર્સિટીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ ન્યાય ન મળવાની શક્યતાના પગલે પીડિત અધ્યાપક મનીષ સોલંકીએ વિદ્યાનગર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેની રજૂઆત કરતા યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ ગરમાવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ પારુલબેન પોપટ દ્વારા ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરીમાં અધ્યાપક મનીષ સોલંકીને થપ્પડ મારતા મામલો સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષા સુધી ચર્ચાની એરણે ચડતા મહિલા હેડ તથા અધ્યાપક દ્વારા યુનિવર્સિટી દ્વારા રચવામાં આવેલ કમિટીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જેના પગલે યુનિવર્સિટી દ્વારા ત્વરિત પગલાં લઈ પારુલબેન પોપટનો ઇંગ્લિશ હેડનો ચાર્જ પરત લેવામાં આવ્યો હતો। જે બાદ પોતાની સાથે અન્યાય થયો હોય અને બનેલ બનાવના કારણે મનીષ સોલંકીએ પોતાના અનુસૂચિત જાતિ સમાજમાં માનભંગ થયો હોય યુનિવર્સિટી દ્વારા ન્યાય મળવાની શક્યતા નહિવત લાગતા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વિદ્યાનગર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરતા યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ ગરમાવા પામ્યાનું જાણવા મળ્યું છે। વિદ્યાનગર પોલીસ મથકે લેખિત ફરિયાદ સાથે અધ્યાપક મનીષ સોલંકીએ શિક્ષણ મંત્રીથી લઈ શિક્ષણના ઉચ્ચ અધિકારી સહિત રાજ્ય પોલીસ વડા સુધી લેખિત રજૂઆત કરી ન્યાયની માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।